પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 154મો દિવસ 3 જૂન 2025 અને મંગળવારનો નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આત્મિક ટોનિક શારીરિક નબળાઈ આવે ત્યારે શરીરમાં શક્તિ, સામર્થ્ય, બળ મળે માટે એનર્જી ટોનિક આપણે લઈએ છીએ દવાના રૂપમાં. પણ જ્યારે આત્મિક બીમારી આવે ત્યારે શું? એક મંડળીમાં આત્મિકતા વિશે સંશોધન કરવામાં આવ્યું. લોકોના જીવનો આત્મિક રીતે કેવી રીતે વૃદ્ધિ પામે, આત્મામાં બળવાન બને, એના માટે રિસર્ચ કરવામાં આવ્યું. મંડળીના કુટુંબોનું, તેમની ટેવોનું, તેમના રિવાજોનું, તેમના સંબંધોનું એ બધું અભ્યાસ કરવામાં આવ્યો. અને બધામાં એક ભાઈ બહુ આત્મિક લાગ્યા. તે પોતે ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા હતા. અને બીજા લોકોએ પણ સ્વીકાર્યું કે જે સંશોધનનું તારણ કાઢ્યું છે એ પ્રમાણે આપણી મંડળીમાં આ ભાઈ એ બહુ આત્મિક છે, પ્રભુની નજીક છે, પ્રભુની સાથે રહે છે. એમની સામે 5 મિનિટ જો આપણે ઊભા રહીને વાત કરીએ તો પણ આત્મિકતાનો આશીર્વાદ મળે એવું એમનું જીવન હતું. ત્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે આ આત્મિકતાની રહસ્યનું શું છે? તમારા જીવનમાં બહુ સારા પ્રમાણમાં, ઊંડા પ્રમાણમાં પ્રભુની સાથે સંબંધ છે અને એનું રહસ્ય શું છે? ત્યારે એ ભાઈએ જે વાત કરી એ આજના સમયમાં આપણા બધાના માટે એટલી જ ઉપયોગી છે. એ ભાઈએ કહ્યું કે હું સવારે શાંત મનન કરું છું ત્યારે મારી જાતને હું 5 પ્રશ્નો પૂછું છું. મારા મનનના સમયમાં એ પ્રભુનું વચન વાંચીને મારી જાતને 5 પ્રશ્નો પૂછું છું. એમાં પહેલો પ્રશ્ન, શું હું દરેક બાબતમાં પ્રમાણિક છું? મારા કૌટુંબિક જીવનમાં, નાણાકીય જીવનમાં, નોકરીની બાબતમાં શું હું પ્રમાણિક છું? શું હું દરેક બાબતમાં ડાઘ વિનાનો છું? મારા પર કોઈ આક્ષેપ મૂકવામાં આવ્યો છે? શું મેં કડવાશને મારા હૃદયમાં રાખી છે? કોઈકના પ્રત્યે મને કડવાશ છે, ઈર્ષા છે, અદેખાઈ છે, તો શું એવું મેં રાખ્યું છે? મારી દરેક વ્યવસ્થામાં પ્રેમ પ્રદર્શિત કરું છું? દરેક સંજોગોમાં દરેકની સાથે હું પ્રેમભર્યા સંબંધમાં રહી શકું છું? અને 5મો પ્રશ્ન, શું મેં ઈશ્વરના બદલે મારી જાતને ઊંચી કરી છે? મેં ઈશ્વરને ઊંચો કરવાની જગ્યાએ ઈશ્વરને જ ઊંચો કર્યો છે? પ્રશ્ન. અને આ 5 પ્રશ્નો મારી જાતને હું પૂછું છું ત્યારે એનો જવાબ પ્રભુના વચનો દ્વારા, પ્રભુની સાથેની સંગત દ્વારા પ્રભુ મને એ જવાબ આપે છે. જેના કારણે પ્રભુની સાથે આત્મિક સંબંધમાં વધારે દ્રઢ અને મજબૂત બનતો જાઉં છું. વાલા ભાઈઓ અને બહેનો, દાઉદ રાજાએ ગીતશાસ્ત્ર 139, 23 અને 24 છેલ્લી 2 કલમોમાં, હે ઈશ્વર મારી પરીક્ષા કર, મારું અંતઃકરણ ઓળખ, મારા વિચારો જાણી લે
અને મારામાં કંઈ દુરાચાર હોય તો તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. દાઉદ રાજાની આ પ્રાર્થના, એક બિશપ સાહેબ, હું નામ ભૂલી ગયો છું, પરદેશમાં, તેઓએ એક મનનમાં લખ્યું હતું કે આ દાઉદ રાજાની પ્રાર્થના સવાર સાંજ કરું છું. સવારે આ પ્રાર્થના અને રાત્રે સૂતી વખતે આ પ્રાર્થના. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે 5 પ્રશ્નો આપણી જાતને પૂછીએ, એનો પ્રમાણિકપણે જવાબ મેળવવા પ્રભુની સહાય માગીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, આત્મિક ટોનિક આ 5 પ્રશ્નોમાં સમાયેલું છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજે નવા દિવસની ભેટને માટે, અને આત્મિક જીવનમાં આત્મિક ટોનિક તમારા વચનો અમને આપ્યા છે, અને વચનો દ્વારા અમે આત્મિક રીતે બળવાન બનીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.